સુરતના પાંડેસરામાં મિત્રતાને કલંકિત કરતી હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રેમનગર પાસે શનિ રાજપૂત નામના યુવકે પોતાના જ મિત્ર અમોલની છાતીમાં ચપ્પુના ઘા ઝીકીને ક્રૂર હત્યા કરી દીધી હતી। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગાડી પરત ન લાવવા જેવી નજીવી બાબત અને ખાવા પીવાના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં તું મને છોડીને કેમ ભાગી ગયો તેમ કહીને સનીએ અમોલ પર ઘાતકી હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમોલને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। હાલમાં પાંડેસરા પોલીસે આરોપી સની રાજપૂતની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના પાંડેસરામાં મિત્રની હત્યાનો મામલો। મિત્રની હત્યા કરનાર હત્યારો મિત્ર ઝડપાયો। નજીવી બાબતે મિત્રને પતાવી દીધો હતો। ગાડી પરત ન લાવતા હત્યા કરી। છાતીમાં ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ। એકબીજાના ખૂબ લાંબા સમયથી મિત્ર છે। બંને બેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા। અને જે પગલું ભરવામાં આવ્યું એ પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે। અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી હતી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે।